ચાર વસ્તુ ન કરે ત્યાં સુધી શ્રવણ ફળે નહીં. સૌથી પહેલી વસ્તુ સુખદેવજી મહારાજ અને વેદવ્યાસ ભગવાન આ બધાના ગુરુ છે. એ ગુરુના વાક્યમાં વિશ્વાસ હોવો જોઈએ કે આ હું જે સાંભળું છું વાસ્તવમાં આવું જ છે. જો સાંભળો નહીં તો એ વિશ્વાસ નહીં આવે, અને વિશ્વાસ નહીં કરીએ તો આપણી યાત્રા શરૂ જ નહીં થાય. આજે જે જગ્યાએ હું ને તમે ગયા નથી ત્યાં કોઈ તમને પૂછે, કોઈને આપણે પૂછીએ ને આપણને એમ કહે કે ભાઈ આમથી આમ જજો, આમથી આમ જજો, અહીંયા જજો એટલે આ મળશે. હવે તમે વિશ્વાસ જ ના રાખો હે ને કે એ કહે એનાથી થોડું થાય તો પહોંચો જ નહીં કોઈ દિવસ. વિશ્વાસ સૌથી પહેલો, આદૌ શ્રદ્ધા, એનું જ છે વિશ્વાસ. બીજી વાત, કહેનારામાં ભરોસો કર્યો એ ગુરુના એટલે કે સુખદેવજીના ભગવાન વેદવ્યાસના વચનમાં વિશ્વાસ. અને બીજી, મને બહુ ખબર પડે છે એ નહીં રાખવાનું. સ્વસ્મિન દીનત્વ ભાવના, આ બીજી જરૂરિયાત. વ્યક્તિ પોતે દીન બનીને એ શ્રવણ કરે છે, હવે સમય જરૂર કશુંક પ્રાપ્ત કરે છે. હું તમારી વચ્ચે બેસું તો પણ કથા તો કરી જ શકું ને, મને તો આ પોથીજી જોઈએ બસ. છતાં પણ આપણે ત્યાં પરંપરા છે, વાંચતા હોય એને ઉપર બેસાડીએ, રાઈટ, અને પછી બીજા લોકો નીચે બેસે. એનો મતલબ બીજો કશો જ નથી. આ જ્ઞાનની ધારા નીચે તરફ જ વહે. હવે પેલું કોલેજોમાં સાહેબ નીચે ભણાવતા હોય અને આ બધા થિયેટરમાં બેઠા હોય, આમ બેઠા હોય, ચડતી જ નથી વિદ્યા. ગુરુજનોના ચરણમાં બેસીને ભણતા હોય ત્યાં એ વિદ્યાનું પેલું છે. ઘડાને નદી પાસે પહોંચી જવા માત્રથી ભરાવાનું થતું નથી. ઘડો ઝૂકે તો ભરાય. નદી આમ વહેતી જતી હોય ને તમે ઘડો અહીંયા રાખો ને તમે એમ કે ભરાઈ જાઓ, એમ ન થાય ભાઈ. સ્વસ્મિન દીનત્વ ભાવના. ત્રીજી વાત, મનોદોષ જયશ્ચૈવ, વધારે કોઈની પાસે બેસવાથી આપણા મનમાં એના વિશે ગમે તેવા વિચારો આવવાનો દોષ આવી શકે. એના ઉપર વિજય પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે. અને સૌથી સરસ વસ્તુ છે એ છે કથાયામ નિશ્ચલા મતિહિ. આ ચાર નિશ્ચલ મતિ હોવી જોઈએ કથામાં. નિશ્ચલનો મતલબ જે ચલાયમાન ન થાય, એટલે કે થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા, થોડીક વાર ત્યાં, થોડીક વાર ત્યાં, એવું ન થવું જોઈએ. ચારમાંથી એક એવા નથી જે સીધા સાદા સરળ છે ને આપણે આમ કરીએ ને થઈ જાય, આમ કરીએ ને કંઈ નથી થતું. ઘણી બધી મહેનત લાગે. ગુરુના વાક્યમાં વિશ્વાસ, પોતાનામાં દીન ભાવના, મનના દોષો ઉપર વિજય, અને સૌથી છેલ્લું કથામાં નિશ્ચલ મતિ. આ બધા માટે શ્રમ લાગે. પ્રોજેક્ટ બનાવીએ, આપણે નક્કી કરીએ કે મારે આવું કરવું છે, તો પછી એના ઉપર એક એક સ્ટેપ આગળ વધી શકાય. શાના માટે આ વાત કહી? એટલા માટે કે ધુંધુકારી પ્રેત હતો પણ આત્મદેવના ઘરનો રોટલો ખાધેલો, એટલે આનામાં આટલા સંસ્કારનું બીજ પડ્યું હતું. આજે ઓલી બધી વેશ્યાઓએ મોઢામાં અંગારા નાખ્યા સગડીના, અને આ એવી રીતે માર્યો છે ને એનું અગ્નિ સંસ્કાર પણ ન થયો ને દાટી દીધો છે ને, એ થપાટ પડીને એટલે અકલ આવી છે. એટલે કોઈ સદાવ્રતનો, કોઈ પવિત્ર જગ્યાનો અન્નનો કણ પણ પેટમાં પડે તો આવા સંસ્કારો નીકળે. આ કથા સાંભળતો એ જ્યાં ક્યાંય પીપળા ઉપર કે ક્યાંક બેસતો હોય છે ને, ક્યાં હોય અને ત્યાં બેઠો બેઠો રોતો રહ્યો છે. એણે આ બધું કર્યું છે. એમને એમ કોઈને માટે વિમાન આવતું નથી. આ ધુંધુકારી કંઈ પ્રેત હતો એટલે વિમાન નથી આવ્યું. એણે બરાબર કથા સાંભળી છે. એટલે કેવું એમ સાયકોલોજીકલી આપણને દેખાય છે રીતસર કે એક સરસની ટ્રીક કરી છે વ્યાસજીએ. આવું બધું કહીને શ્રોતાઓને પહેલે જ દિવસે મહિમાની વાતમાં સમજાવ્યું કે કથા કેવી રીતે સાંભળવી જોઈએ.